પાંચમા કર્મની અંદર અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયને સૌથી ઓછો સ્થિતિ સ્થાનો હોય છે, સૌથી ઓછા સ્થિતિ સ્થાનો હોય છે. એ પછી આપણે જોયું કે અપર્યાપ્ત બાદર, પછી પર્યાપ્ત સૂક્ષ્મ, પછી પર્યાપ્ત બાદર કેટલા છે તો સંખ્યાત ગુણાકાર છે. પર અંદર અંદર સ્થિતિ કેટલી છે તો વિશેષાધિક જ છે, અને એ વિશેષાધિક પણ ટોટલ સ્થિતિ સ્થાનો કેટલા છે ડબલ કરતા વધારે છે, એટલે સંખ્યાત પણ હશે. આ વિચારણા કર્યા પછી એકેન્દ્રિય કરતા બે ઇન્દ્રિયમાં જઈએ તો સંખ્યા ગુણ, કારણ કે સ્થિતિ બંધ જ અસંખ્ય ગુણ છે, સ્થિતિ બંધ જે સંખ્યા ગુણ છે, એટલે અહીંયા જગન્ય અને ઉત્કૃષ્ટ આ બંને વચ્ચેનું જે માપ છે એ પલ્યવમનો સંખ્યાત્મક ભાગ બને છે. અને જે સ્થિતિ સ્થાનો ટોટલ એકેન્દ્રિય કરતા અસંખ્ય ગુણ વધી જાય છે, કારણ કે ત્યાં એક સાગરોપંપન નથી. પૂર્ણ એક સાગરોપંપન સ્થિતિ બંધ નથી. જ્યારે અહીંયા ખૂબ વધારે, જેમ અહીંયા આપણે જોયું કે 3.7 સ્થિતિ છે ઉત્કૃષ્ટ સ્થિતિ, જ્યારે બે ઇન્દ્રિયમાં ઉત્કૃષ્ટ સ્થિતિ એના કરતા 25 ગુણો છે, એટલે 75 સાથી આ ભાગ છે, જે 10.5 સાગરોપંપ જેટલા થઈ જાય છે. ત્યાં એક સાગરોપંપ પણ નથી, અને અહીંયા સીધા 10.5 સાગરોપંપ થઈ જાય છે. એટલે જગન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેનું માપ ખૂબ જ મોટું બની જાય છે. ત્યાં અસંખ્યાત ગુણા, બાકી બધા જ સંખ્યાત ગુણા જ છે, કારણ ડબલ અને ડબલ કરતા વધારે છે માટે. આ જોયા પછી એક નવો વિષય અહીંયા આપણને બતાવે છે, યોગની વૃદ્ધિ. યોગ વૃદ્ધિ એટલે આત્માનો વ્યાપાર મન વચન કાયાની અંદર ઉપયોગી થાય. આત્માની શક્તિ આ પ્રમાણે મન વચન કાયામાં યુઝ થાય, વપરાય, ત્યારે તે યોગ તરીકે ઓળખાય. તો યોગ વૃદ્ધિની વાત કરતા કહે છે કે ભવના પ્રથમ સમયથી આપણને યોગ ખૂબ વધતો જાય છે, અને પછી વધતો વધતો એ યોગ પર્યાપ્ત અવસ્થામાં પણ ક્યારેક વધારે તો ક્યારેક ઘટાડો આપણને યોગ વૃદ્ધિમાં, યોગ હાનિમાં દેખાય, યોગમાં દેખાય. તો નિયમ પહેલો એક, અપર્યાપ્ત અવસ્થામાં પ્રતિ સમયે અસંખ્યાત ગુણાકારે યોગની વૃદ્ધિ હોય છે, એટલે કે ઉત્પત્તિના પહેલા સમયથી. કારણ કે ત્યાં શરીર બનાવવાનું હોય, એટલે તેજસ કર્મનો યોગ સાથે તેજસ કાર્બનનો યોગ, અને એ સાથે ઔદારિક કે પછી વૈક્રિયનો યોગ આવે,
અને ત્યાં શરીર બનાવવાનું હોય, ઇન્દ્રિય બનાવવાની હોય, આગળની પર્યાપ્તિઓ પૂર્ણ કરવાની હોય, એટલે નિયમા અપર્યાપ્ત અવસ્થામાં પ્રતિ સમયે આત્માની શક્તિ આ રીતે કાયામાં વપરાય, પછી ભાષા પર્યાપ્તિ થયા પછી વચનમાં વપરાય, મન પર્યાપ્તિ પૂર્ણ થયા પછી મનમાં પૂર્ણ. મન વચન કાયાની વિશે આ રીતે યોગની વૃદ્ધિ થાય. પણ સૌથી પહેલા કાયામાં થાય, એટલે અપર્યાપ્ત જીવોને પ્રતિ સમય અસંખ્યાત ગુણાકારી યોગની વૃદ્ધિ હોય, અને પર્યાપ્ત જીવોને પ્રતિ સમય યોગની વૃદ્ધિ પણ હોય, એ જ યોગમાં હાનિ પણ હોય, અથવા યોગ અવસ્થિત એટલે સ્થિર પણ હોય. ત્રણેય વસ્તુ હોય. હાનિ હોય તો અસંખ્યાતમો ભાગ કે સંખ્યાતમો ભાગ કે સંખ્યાત ગુણ કે અસંખ્યાત ગુણ પણ હોય. અનંતમો ભાગ અને અનંતમો ગુણ આટલી બધી યોગમાં વૃદ્ધિ બનતી નથી, કારણ કે આત્માના આત્મા પ્રદેશો જ અસંખ્ય છે. એટલે વધુ વધુ કેટલા આત્મા પ્રદેશોનો અહીંયા યુઝ કરશે? અસંખ્ય છે. યોગ અનંત હોતો નથી. એટલે યોગની વૃદ્ધિ અનંત હોતી નથી. એટલે ક્યારેક અસંખ્યાતનો ભાગ સૌથી નાનો, સંખ્યાત નો ભાગ એના કરતા મોટો, સંખ્યાત ગુણ એના કરતા પણ મોટો, અને અસંખ્યાત ગુણ એ એના કરતા પણ મોટી વૃદ્ધિ. આ રીતે વૃદ્ધિ અને હાનિ પણ જોવા મળે. તો ક્યારેક ક્યારેક આત્માના આત્મ પ્રદેશો, આત્માની શક્તિ સ્થિર બને તો અવસ્થિત પણ હોય. એટલે આઠે કર્મોની જગન્ય સ્થિતિમાં અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય હોય છે. હવે જે જગન્ય સ્થિતિ છે, એ જગન્ય સ્થિતિ એ પણ એક સ્થિતિ સ્થાન છે. અને એ જગન્ય સ્થિતિ સ્થાનમાં અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ કેટલા લોક લેવાના? આપણે 14 રાજલોક જે છે, આ એક રાજ છે, એક રાજલોક કહેવાય. આવા અસંખ્ય રાજલોક લેવાના. અને જેમ આપણે આ 14 રાજલોકનો જે ભાગ છે, 14 રાજલોક સ્વરૂપ, એના ટોટલ અસંખ્ય આકાશ પ્રદેશો થાય છે. અને એવા અસંખ્ય લોક લેવાના, અને અસંખ્ય લોકના અસંખ્ય પ્રદેશો લેવાના. એટલે આ અસંખ્ય શબ્દ લોકની સાથે જોઈન કરવા, લોકનું વિશેષણ છે. અસંખ્ય લોકનું વિશેષણ છે. અસંખ્ય લોક, અને એ અસંખ્ય લોકના જે આકાશ પ્રદેશો ટોટલ જેટલા પણ થાય એટલા અસંખ્ય થાય, અનંત ના થાય. પણ એ અસંખ્ય ખૂબ મોટું છે. હા, તમે અનંત લોક લો અને અનંત લોકના અનંત આકાશ પ્રદેશ લો. અનંત લોક લો તો અનંત આકાશ પ્રદેશ થઈ જવાના, કારણ કે અલોક અનંત છે. પણ આવા 14 રાજલોક અસંખ્ય સમજવાના, અને અસંખ્ય 14 રાજલોક અસંખ્ય 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 પ્રદેશો લેવાના. એની જેટલી સંખ્યા થાય એટલા અધ્યવસાય હોય એક સ્થિતિ સ્થાનમાં. અહીંયા તો માત્ર એટલું લખે છે જગન્ય સ્થિતિમાં, સ્થિતિ સ્થાનમાં નથી બોલતા. પણ એમ જ છે. જગન્યમાં જગન્ય જે સ્થિતિ બંધ છે, એ પણ એક પ્રકારનું જગન્ય સ્થિતિ સ્થાન જ છે. ખ્યાલ આવે? તો જગન્ય સ્થિતિ એ પણ એક સ્થિતિ સ્થાન છે, અને એ સ્થિતિ આપણને બંધાય તો એ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અલગ અલગ અધ્યવસાયોથી બંધાય. માત્ર આયુષ્ય છોડીને 8 કર્મોની અંદર આયુષ્ય સિવાય 7 કર્મોમાં ઉત્તર સ્થિતિમાં, એટલે કે સ્થિતિ સ્થાનોમાં વિશેષ અધિક અધ્યવસાય હોય છે. આયુષ્યમાં ઉત્તર સ્થિતિમાં
અસંખ્યાત ગુણ અધ્યવસાય હોય છે. એટલે કે કોઈ અંતર્મુક્તિ સ્થિતિ બાંધે એમાં અસંખ્ય અધ્યવસાયથી બંધાય, અને કોઈ અંતર્મુક્તને એક સમયની બાંધે તો એ પણ ટોટલ અસંખ્ય જ અધ્યવસાયથી બંધાય. પણ આપણે અલ્પ બહુત્વ સમજીએ તો આ અંતર્મુખમાં અને આ અંતર્મુખના એક સમયની આ સ્થિતિમાં અને આ સ્થિતિમાં કેટલા અધ્યવસાય હોય? આમાં અસંખ્ય છે, આમાં પણ અસંખ્ય છે, પણ આના કરતા આ અસંખ્ય ઘણું મોટું છે. તો અંતર્મુખની સ્થિતિ બંધાય એમાં પણ ટોટલ અસંખ્યાત્મક અધ્યવસાય હોય, અને અંતર્મુખની એક સમયની સ્થિતિ બંધાય એમાં પણ અસંખ્ય અધ્યવસાય હોય. એટલે કે અસંખ્ય અધ્યવસાયોથી બંધાય. પણ એટલું યાદ રાખજો, એની અંદર આ અસંખ્ય જે અધ્યવસાયો છે એ સર્વ જીવની અપેક્ષાએ છે. એક સમયમાં એક જીવને એમાંથી એક જ અધ્યવસાય હોય. ખ્યાલ આવ્યો? ખ્યાલ ના આવે તો પૂછો. એક સમયમાં એક જીવને અસંખ્યમાંથી એક હોય. બધા અધ્યવસાય એક સમયમાં ના. તો આયુષ્ય કર્મમાં થોડું અલગ છે. આયુષ્ય કર્મમાં એમ કહે છે કે અંતર્મુખની સ્થિતિ જો બંધાય તો એ કેટલા અધ્યવસાયથી બંધાય? તો અસંખ્ય અધ્યવસાયથી બંધાય. અને કોઈને અંતર્મુખ અને પ્લસ એક સમયની સ્થિતિ બંધાય તો ટોટલ એ સ્થિતિ કેટલા અધ્યવસાયથી બંધાય? તો એ પણ અસંખ્ય જ અધ્યવસાયથી બંધાય. પણ અંતર્મુખની સ્થિતિમાં જેટલા અધ્યવસાય સ્થાનો હતા, એટલે જેટલા અધ્યવસાયોથી બંધાતા હતા, આ સ્થિતિ બંધાતી હતી, એના કરતા પણ અસંખ્ય વધારે આમાં હોય છે. એટલે અંતર્મુખને એક સમય, એના પછી ત્રીજા અંતર્મુખને 3 સમય હોય તો આ સ્થિતિ કોને બંધાતી હોય તો એમાં પણ ટોટલ અસંખ્ય. પણ આના કરતા ત્રીજામાં અધ્યવસાય કેટલા હોય? એટલે અધ્યવસાય સ્થાનો કેટલા હોય? એના કરતા પણ અસંખ્ય હોય. અંતર્મુખને 4 સમય હોય તો આના કરતા અસંખ્ય. હવે એક સંખ્યા પકડીને ચાલે. હવે અસંખ્ય એટલે કેટલા ખબર છે? તો આપણે અસંખ્ય એટલે અહીંયા એક કલ્પના કરીએ. માત્ર કલ્પના અહીંયા બીજી રીતે પણ ઘણી રીતે અહીંયા આપેલી છે, તો એનું પણ જોઈ શકો છો. રાઈટ? અસંખ્ય એટલે આપણે 100 ગુણા કરી દઈએ. 100 ગુણા કે 100 ગુણા કરતા વધારે. તો આપણે અહીંયા માનીએ કે અહીંયા ટોટલ 5 અધ્યવસાયથી અંતર્મુખની સ્થિતિ બંધાય છે. તો અંતર્મુખને એક સમયની સ્થિતિ કેટલા અધ્યવસાયથી બંધાતી હોય? તો એના કરતા પણ 100 ગુણા વધારે. એટલે 500 ગુણ્યા 100 કરી તો આ 5 થી બંધાય તો આ 500 થી બંધાય. પછી અંતર્મુખને 3 સમયની સ્થિતિ હોય તો એ કેટલા અધ્યવસાયથી બંધાય? તો એ 50,000 અધ્યવસાયથી બંધાય. અંતર્મુખને 4 સમયની સ્થિતિ બંધાય તો એ 50 લાખથી બંધાય. 50 લાખ અધ્યવસાયથી બંધાય. એટલે આના કરતા અસંખ્ય ગુણ, અસંખ્ય ગુણ, અસંખ્ય ગુણ, અસંખ્ય ગુણ. એટલે છેલ્લે અંતર્મુખથી માંડી 33 સાગરોપમની અંદર વિચાર કરો કેટલા
સમયની સ્થિતિઓ થઈ શકે, હેના, અને કેટલા બધા અધ્યવસાયથી આ બધા અધ્યવસાયો અલગ જુદા જુદા અધ્યવસાયથી આ બધી સ્થિતિઓ બંધાતી હશે. પણ એક જીવને એક સમય એક જ સ્થિતિ, એક જ અધ્યવસાય હોય, બધે બધા ના હોય. એટલે લખે કે આયુષ્યમાં ઉત્તર ઉત્તર સ્થિતિમાં અસંખ્ય ગુણ અધ્યવસાય હોય છે. પહેલા કરતા બીજામાં અસંખ્ય ગુણ વધારે, બીજા કરતા ત્રીજામાં અસંખ્ય ગુણ વધારે, ત્રીજા કરતા ચોથામાં અસંખ્ય ગુણ વધારે. બસ અસંખ્યાત ગુણાકારે અધ્યવસાયો થી આયુષ્ય કર્મની અંદર સ્થિતિઓ બની હતી. એટલે અંતર્મુક્તિ એક માંડીને અંતર્મુક્ત એક સમય, અંતર્મુક્ત 2 સમયથી માંડીને 33 સાગરોપમ સુધીના જેટલા સમયો થાય, તો વિચાર કરો કેટલા બધા અધ્યવસાય સ્થાનો છે. અને 8 કર્મની અંદર, આ 7 કર્મની અંદર ઉપર પ્રમાણે માત્ર જગન્ય સ્થિતિમાં જ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયથી બંધાતું હોય, અને 7 કર્મની અંદર ઉત્તર ઉત્તર સ્થિતિમાં વિશેષ અધિક અધ્યવસાય હોય, વિશેષ અધ્યવસાય હોય. હવે વિશેષ એટલે આપણે સમજીએ કે 5 ગુણા. વિશેષ એટલે કેટલા? તો 5 ગુણા. તો કોઈ જ્ઞાનાવરણી અને અંતર્મુખની સ્થિતિ બાંધી, જ્ઞાનાવરણીની અંતર્મુખની સ્થિતિ બાંધી, તો 5 અધ્યવસાયથી બંધાય. કલ્પના કરવી આપણે. અને કોઈ અંતર્મુખની એક સમયની સ્થિતિ બાંધે, તો એના કરતા 5 ગુણા વધારે, 25 અધ્યવસાયથી આ બંધાય, આ સ્થિતિ બંધાય વિશેષાધિક. આમ તો અહીંયા ડબલ કરતા વધારે થઈ ગયું. 5 ગુણા 5 કરીએ તો આ તો 5 ટાઈમ્સ વધારે થઈ ગયું. પણ આપણે એક કલ્પના કરી છે. વિશેષાધિક એટલે કેટલા? તો વિશેષાધિકની આપણે એક સંખ્યા આપણે નક્કી કરી કે વિશેષાધિક એટલે કેટલું? તો ગુણા 5. આમ તો ગુણા 5 હોય જ નહીં. ગુણા 5 કહેવાય તો એ સંખ્યાત ગુણા થઈ જાય. આપણે વિશેષાધિક જ લેવાના. ચલો આપણે બીજી રીતે કરવા, આ રીતે નહીં. 5 છે તો અહીંયા 7 છે. અંતર્મુખની સ્થિતિ, અંતર્મુખની એક સમયની સ્થિતિ 7 અધ્યવસાયથી બંધાય. અંતર્મુખની 3 સમયની સ્થિતિ 9 અધ્યવસાયથી બંધાય. આ રીતે થોડુંક વધારતા જવાય. એટલે અંતર્મુક્તિ માંડી 70 કોડા કોડી સાગરોપમ સુધીની સ્થિતિ હોય. બધી કર્મોની સ્થિતિ આપણે ભેગી કરીએ તો આટલી જાય. તો ટોટલ 7 કર્મોમાં કેટલા સ્થિતિ સ્થાનો થશે? એક એક સમયની વૃદ્ધિ, એક એક સમયના એક એક સ્થિતિ સ્થાનો છે, અને એક એક સ્થિતિ સ્થાનમાં અધ્યવસાયો કેટલા છે? એટલે કેટલા છે એટલે કેટલા અધ્યવસાયથી એ સ્થિતિ બંધાય છે? તો અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ તુલ્ય. બસ અહીંયાથી સ્ટાર્ટ કરો, એનાથી ઓછા હોય જ નહીં. બોલો, પ્રશ્ન પૂછો. પ્રણામ સર. હા સર, 2-3 ક્વેશ્ચન છે. સર, હમણાં તમે એવું કીધું કે અધ્યવસાય આપણો એ જ હોય હમણાં, અને પછી એમ કેવું, અને જેમ જેમ સ્થિતિ વધતી જાય એમ અસંખ્ય ગુણા વધતા જાય, તો એ કેવી રીતે ઘટાડવાનું? કેવી રીતે ઘટાડવાનું? એટલે એને ઘટાડવાની કઈ જરૂર નથી, આ ઘટેલું જ છે. એમ નહીં, એટલે જો કોઈ પણ જયારે સ્થિતિ બંધાય ત્યારે આટલા બધા જે અસંખ્ય અધ્યવસાય છે એમાંથી એક જ અધ્યવસાયથી બંધાય. હા, અને એ અસંખ્ય જેમ જેમ તમે આગળ જાઓ એમ એમ અસંખ્ય ગુણા વધતા જાય. એટલે આપણે એક જ અધ્યવસાયથી બંધાય એવું નહીં સમજવું, જેમ જેમ આગળ જાઓ એમ એમ અધ્યવસાયો વધારે વધારે. ના ના, એમ નથી. આ જે બતાવ્યું છે ને એ સર્વજીવની અપેક્ષાએ બતાવ્યું છે. હવે મને એક સમય એક જ હોય તો બીજા સમયે પણ મને એક જ અધ્યવસાય હોય, ત્રીજા સમયે પણ અસંખ્યમાંથી એક જ હોય, ચોથા સમય પણ અસંખ્યમાંથી કોઈ પણ એક જ હોય, પણ ટોટલ કેટલા અધ્યવસાયોથી બંધાય એની વાત અહીંયા એમને કરેલી છે. સર્વજીવની અપેક્ષા. મને તો એમાંથી કોઈ એક જ. હા, એટલે જગન્ય સ્થિતિ બતાવી અંતર્મુખની. આ અંતર્મુખની જગન્ય સ્થિતિ પણ આ કેટલા અધ્યવસાયથી બનાવે? જગન્યથી પણ એ અસંખ્ય લોકાકાશના
અસંખ્ય લોકાકાશના અસંખ્ય જેટલા આકાશ પ્રદેશો થાય એટલા અધ્યવસાય જુદા જુદા અધ્યવસાયથી બંધાય. એટલે હું એની ચિત્ર બનાવું. ચલો. હમ, અ, આ અધ્યવસાયથી બંધાય, આ અધ્યવસાયથી બંધાય, આ અધ્યવસાય, આ રીતે જુદા જુદા અધ્યવસાયથી મને આ બંધાય. પણ આ જુદા જુદા અધ્યવસાય કેટલા છે? અસંખ્ય લોકના આકાશ પ્રદેશ પ્રમાણ તુલ્ય. આ જગન્ય સ્થિતિ. પણ મને આમાંથી કોઈ પણ એક જ હોય, કાં તો આ હોય, કાં તો આ હોય, કાં તો આ હોય. તો નંબર 2, અંતર્મુખને પ્લસ એક સમય. આ જે સ્થિતિ છે આના કરતા આમાં કેટલા સ્થિતિ અધ્યવસાય સ્થાનો હોય? વિશેષાલી થોડાક જ વધારે. એટલે એ કેવી રીતે ખરે થોડાક વધારે એટલે આ અધ્યવસાયો જે હમણાં આપે બતાવ્યા એમાંથી આપણે કોઈ એક જ જીવને માટે આપણે એક જ લેવાનું, તો જયારે વધારે સ્થિતિ બાંધીએ તો એક જ લેવાનું, તો એમાં પછી વધે કેવી રીતે? ના ના ના, તમે બહુ આખું બધું ભેગું કરી રહ્યા છો. સ્થિતિ કેવી રીતે વધે? એટલે આ તો અધ્યવસાય, જેવા અધ્યવસાય વધે એ અધ્યવસાયમાં કસાય વધે. એના કસાયોની પણ તરતમતા હોય છે. એની અંદર લેશિયાઓની પણ તરતમતા હોય છે. એના નિમિત્તોની પણ તરતમતા હોય છે. કોકને નિમિત્ત બહુ ખરાબ મળી હોય, કોકને નિમિત્ત સર્વસામાન્ય મળી હોય. તો સર્વસામાન્ય સ્થિતિમાં પણ કસાય વધારે હોય, કસાય અલ્પ હોય. એટલે બહુ જુદા 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 પ્રકાર પડે છે. એક જ મિનિટ. પહેલા તમારા પ્રશ્ન પછી લઈએ. પહેલા બીજાનો પ્રશ્ન લઈએ. જી બોલો. શું નામ છે? પારુલબેન બોલો. જી પ્રણામ ગુરુજી. એક ગુરુજી મિનિટ. કઈ કીધું ગુરુજી? 1 મિનિટ આવે છે આંટી. ઓકે ઓકે, સાંભળ્યું નહીં મેં. બોલો પારુલ. પ્રણામ ગુરુજી. ગુરુજી, અધ્યવસાય એટલે આપણે મનના પરિણામ. અધ્યવસાય સ્થાન કેવી રીતે ડિફાઇન કરવાના? એ અધ્યવસાય આપણને જે જુદા જુદા આવે ને એ બધા અધ્યવસાય એ સ્થાન જ છે. એટલે જેટલા ભિન્ન ભિન્ન અધ્યવસાય એટલા એના સ્થાન સમજવાના. હા હાજી. હવે જુઓ, કોઈ જગન્ય સ્થિતિ બાંધે, રાઈટ, તો કઈ એક જ અધ્યવસાયથી બંધાય નહીં, જુદા જુદા અધ્યવસાયથી બંધાય. એટલે કોકને ક્રોધની અલ્પતા હોય, તો કોકની માનની અલ્પતા હોય, તો કોકને માયાની અલ્પતા હોય, તો કોકને લોભની અલ્પતા હોય. કોકને આ રીતે સ્ત્રીનું નિમિત્ત મળ્યું હોય, તો કોકને કોઈ પદાર્થનું નિમિત્ત મળ્યું હોય, કોકને બંગલાનું નિમિત્ત મળ્યું હોય, તો કોકને કોઈક રાજ્યનું નિમિત્ત મળ્યું હોય. એટલે નિમિત્તો પણ જુદા, લેશાઓ પણ જુદી, કસાયો પણ જુદા. કસાયોની અંદર પણ કેટલી બધી તરતમતા હોય. એટલે માત્ર એક બંદી કસાય પણ 16 પ્રકારનો. જગન્યમાય જગન્ય, ઉત્કૃષ્ટમાય ઉત્કૃષ્ટ, જગન્યમાય મધ્યમ, જગન્યમાય મધ્યમાય મધ્યમ, અને મધ્યમમાય ઉત્કૃષ્ટ. બધા જ પ્રકારના અધ્યવસાય હોય છે. એટલે માત્ર એક અંતર્મુખની સ્થિતિ આપણને એક સ્થિતિ સ્થાન છે. એ સ્થિતિ સ્થાનમાં ટોટલ અધ્યવસાય સ્થાનો કેટલા થયા? તો અસંખ્ય લોકના આકાશ પ્રદેશો જેટલા થાય એટલા અધ્યવસાયથી માત્ર એક અંતર્મુખની સ્થિતિ બંધાય. પણ મને આમાંથી અસંખ્ય લોકના જેટલા આકાશ પ્રદેશ એટલા અધ્યવસાયો, પણ એ આટલા બધા અધ્યવસાય કે એક જ સમયમાં ના હોય. મને એક સમયમાં આમાંથી કોઈ પણ એક જ અધ્યવસાય સ્થાન હોય કે જે અધ્યવસાય સ્થાનથી, અહીં હું ચિત્ર બનાવું છું, જે અધ્યવસાય સ્થાનથી હું આ અંતર્મુખની સ્થિતિ બાંધું. કોક જીવને આ અધ્યવસાયથી જગન્ય સ્થિતિ બંધાય, તો કોકને આનાથી આ જગન્ય સ્થિતિ બંધાય, કોકને આનાથી આ જગન્ય સ્થિતિ બંધાય. બંધાય તો જગન્ય, પણ આ એક જ જગન્ય સ્થિતિ અલગ અલગ જુદા જુદા અધ્યવસાયથી બંધાય. બોલો.
અને ગુરુજી, જે વિશેષાધિક કહે ને, જે જગન્યથી એક સમય વધારે માં અધ્યવસાય સ્થાનો વિશેષાધિક કયા, તો એટલા માટે કારણ કે સ્થિતિ સ્થાન જેમ આગળ આગળ જાય એમ સ્થિતિ વધતી જાય છે, માટે અધ્યવસાય સ્થાનો પણ વધતા જાય, એવી રીતે જ ઘટાડવાનું ને. જી હા, પણ આમાં સ્થિતિ સ્થાનો વધે છે માટે વધે છે એવું કારણ, આવું નિમિત્ત ન સમજતા. બસ આ એવું તથા નહીં સર, સ્વાભાવિક છે. બસ આ તથા સ્વાભાવિક છે. તો એવી ભાઈ રીતે. ના, નહીં તો પછી આ પ્રશ્ન તમને આયુષ્ય કર્મમાં આવી જાય. કેમ? કારણ કે આયુષ્ય કર્મની અંદર પણ સ્થિતિ વધતી જાય છે. તો ત્યાં કેમ હા. વિશેષાધિક નથી હોતું? ત્યાં કેમ અસંખ્ય ગુણ વધી જાય છે? એમાં કોઈ કારણ નથી. બસ આ છે જે ભગવાને છે જોયું એ આપણને કર્યું. બરાબર. અને ગુરુજી, ત્યાં આગળ એવું કહ્યું છે કે આ જે કારણભૂત અધ્યવસાય સ્થાનો છે ને, એમાં અનેક, એમાં ચિત્ર, વિચિત્ર, અચિત્ર એવા બધા જ શબ્દો લખ્યા છે પુસ્તકમાં. તો ચિત્ર ને, વિચિત્ર ને, અચિત્ર ને એ કેવી રીતે સમજવાનું ગુરુજી? ચિત્ર વિચિત્ર એટલે કહેવાનો ભાવાર્થ એમનો ત્યાં એવો છે કે ચિત્ર વિચિત્ર એટલે અનેક પ્રકાર. સંસ્કૃતમાં અંદર પણ આ શબ્દ આવે, ચિત્ર વિચિત્ર. ચિત્ર વિચિત્ર એટલે અનેક પ્રકાર, જેના વિવિધ પ્રકાર હોય. પ્રકારની અંદર પણ બીજા પ્રકાર હોય, ઘણા બધા પ્રકાર હોય. અને અચિત્ર કયું? અચિત્ર એવું લખ્યું કે કાર્યભૂત સ્થિતિબંધ એક અચિત્ર એમ થાય, એવી રીતે કહ્યું છે. અચિત્ર એટલે બીજું કઈ નથી. અહીંયા આ જ ભાવાર્થ સમજવાનો. એટલે અનેક હોય તો ચિત્ર વિચિત્ર, અને એક હોય તો અચિત્ર, એવી રીતે. હા, એક હોય, અનેક હોય એટલે એની ભાવાર્થ એમ જ થયું ને. ક્યારેક એક હોય, ક્યારેક અનેક હોય, ક્યારેક એકદમ ઓછો હોય, ખૂબ વધારે હોય, ક્યારેક નહિવત હોય, ક્યારેક ખૂબ ખૂબ વધારે હોય. એટલે આ ચિત્ર વિચિત્ર અનેક કહેવાનો ભાવાર્થ એમને. પણ યોગની વૃદ્ધિ, આ માત્ર યોગની વૃદ્ધિની ઉપર વાત આવી. યોગની વૃદ્ધિ કેવી રીતે થાય? તો અપર્યાપ્ત અવસ્થામાં અસંખ્યાત ગુણાકારી યોગની વૃદ્ધિ છે. પણ પર્યાપ્ત અવસ્થામાં યોગની વૃદ્ધિ પણ હોય, હાનિ પણ હોય, અવસ્થિત પણ. પર્યાપ્ત અવસ્થામાં આત્મા જેમ જેમ ધર્મની સાધના કરે તેમ તેમ તેના આત્મ પ્રદેશો જો મન વચન કાયામાં બહુ ઓછા વપરાય. જેમ કે હું કૌશકમાં ઉભા રહ્યો તો કાયા બંધ થઈ, વચન પણ છે. કારણ કે કાયાનું પણ વ્રત છે અને મૌન વ્રત પણ છે. તાવ કાયમ ઠાનેનમ મૌનેનમ. મૌન એટલે મૌન પણ છે. કાયાને પણ ઓસીરાવી છે. તો હવે શું કર્યું છે? તો માત્ર મન ચાલુ છે, તો બોલાતું નથી, કાયાથી કોઈ ક્રિયા થતી નથી, માત્ર એક મનથી ક્રિયા થાય છે. તો તે સમયે યોગ ઓછો થઈ જાય. બરાબર? ગુરુજી, એક મિનિટ, આ ઉપર યોગની વાત કરી અને નીચે અધ્યવસાયની વાત કરી, એટલે અહીંયા વિષય આખો ચેન્જ થઈ ગયો. બોલો. પૂછો. તો પછી આપણે જે મારો પ્રશ્ન હતો કે ઉત્પત્તિના પ્રથમ સમયે તો બધાનો યોગ તો એક સરખો હોય, તો ત્યાં અધ્યવસાયની કારણે બધાને ભિન્ન ભિન્ન. નહીં, ઉત્પત્તિના પ્રથમ સમયે યોગ બધાનો સરખો ના હોય, સૌથી ઓછો. ઉત્પત્તિના પ્રથમ સમયે યોગ અલ્પ હોય, કારણ કે ત્યાં મન નથી, વચન નથી, કાયા નથી. કાયા એટલે હજી શરૂઆત થઈ છે, વચન તો છે જ નહીં. એટલે આત્મિક વીર્ય બહુ ઓછો વપરાય. પહેલા સમયથી અસંખ્યાત ગુણાકારે યોગની વૃદ્ધિ થાય, કારણ કે અનાદિકાળનો આ આપણો જીવનો સ્વભાવ થઈ ગયો છે. એ કર્મોને ગ્રહણ કરે છે, શરીર બનાવે છે, પછી પોતપોતાની પર્યાપ્તિઓ પણ પૂર્ણ કરે છે. એટલે યોગની વૃદ્ધિ અપર્યાપ્ત અવસ્થામાં અસંખ્યાત ગુણાકાર, પણ પર્યાપ્ત અવસ્થામાં અત્યારમાં પર્યાપ્ત અવસ્થા છે, તમારી પર્યાપ્ત અવસ્થા છે. તમે મનને વચનને અટકાવી શકો છો, વચનને પણ અટકાવી શકો છો. આપણે સુઈ જઈએ ત્યારે પ્રાય કરીને મન વચન કાયા એકદમ શાંત હોય, એટલે યોગ એકદમ અલ્પ હોય. અને કોઈ સાધના આરાધના કરે તો એનો તો એના કરતા ઓછો. આગળ તમને આ જ વાત આવી રહી છે કે કોને કેટલા
આ અધ્યવસાય સ્થાનો હોય છે. હમ. હા બોલો. એટલે આપણે મનુષ્ય જ હોય ગુરુજી, મનુષ્ય અને મનુષ્ય, દરેક મનુષ્ય 100 મનુષ્યના જીવ આત્મા લઈએ, એમને પણ ઉત્પત્તિના પ્રથમ સમયે 100 ને એક સરખું યોગ તો એટલે એક સરખું યોગ વર્તે? ના, યોગ સરખો હા બધાને પણ જુદા જુદા હોય. ત્યાં પણ જુદા હા જુદા મનુષ્ય હોય તો તો એનું મનુષ્યમાં પણ જુદા. હવે તીર્થંકર પરમાત્મા 3 જ્ઞાનના ધણી હોય જન્મથી જ. હમ પૂરેપૂરું જ્ઞાન લઈને આવતો. એમનો યોગ ધર્મ તે સમયે એમની યોગની વૃત્તિ સર્વશ્રેષ્ઠ હોય અને શુદ્ધ હોય. ખૂબ હોય કારણ કે 3 બરાબર અને શુદ્ધ હોય. અને આપણને એક તો હમ જ્ઞાન નથી અને એમાં પાછું અશુભ પણ હોઈ શકે. અશુભ હોવાની પણ બરાબર સંભાવના. સમ્યક તો લઈને આવ્યો તો વાત અલગ છે. બરાબર સમજાઈ ગયું. ખૂબ ખૂબ કૃપા કરી. પ્રણામ ગુરુજી, ધન્યવાદ. સર, યોગ વૃદ્ધિ જે છે એમાં જે સેકન્ડ સેન્ટેન્સ લખ્યું છે એનો અર્થ શું છે? અહીંયા બધી આ વાતો આવે છે. એક જીવના ટોટલ આત્મ પ્રદેશો કેટલા? તો અસંખ્ય. અને અસંખ્ય લોકના આકાશ પ્રદેશો કેટલા? આકાશ પ્રદેશો કેટલા? એ પણ અસંખ્ય. અને એક સૂચિ શ્રેણી. હવે તમે આ બધું આગળ પણ ભણશો. આપણે 5મા કર્મની અંદર વાત આવશે અને લગભગ 4થા કર્મની અંદર પણ આની વાત આવી ગઈ છે. જે અલ્પભૌતો બતાડ્યું છે જીવોનું, એમાં આ સૂચિ શ્રેણી વગેરેની વાત આવી છે. 7 રાજ પ્રમાણ, જે આપણે 14 રાજલોક છે એને 7 રાજ પ્રમાણ કરવાનો. 7 રાજ લાંબો, પહોળો અને ઊંચો. અને એની એક આકાશ પ્રદેશ લાંબી, પહોળી અને ઊંચાઈમાં 7 રજ્જુ પ્રમાણ. આને સૂચિ શ્રેણી કહેવાય. જેના 3 ભાગમાંથી કોઈ પણ 2 ભાગ એક આકાશ પ્રદેશ પ્રમાણ હોય અને એક ભાગ 7 રજ્જુ પ્રમાણ હોય. લંબાઈ એક આકાશ પ્રદેશ પ્રમાણ, પહોળાઈ એક આકાશ પ્રમાણ, પણ ઊંચાઈ 7 રાજ પ્રમાણ. તો એની સૂચિ શ્રેણી કહેવાય. તો આ સૂચિ શ્રેણી ના અસંખ્યાતમાં ભાગમાં રહેલા આકાશ પ્રદેશ પ્રમાણ વર્ગણાઓ હોય છે. આગળ તમને વર્ગણાઓની વાત કરી છે. ખૂબ જ આ ગંભીર પદાર્થ, સમજવા જેવો પદાર્થ છે. અને વિશેષણ આત્મપ્રદેશ એટલે પણ એ કેટલા વિશેષણ હોય તો એ પણ અસંખ્ય જ હોય. તો એક માનીને ચાલીએ કે કેટલા છે, તો એની પણ વિચારણા આગળ એમને કરેલી છે. આગળ એ શું બતાવે છે? અસંખ્ય લોકાકાશ પ્રદેશ પણ વીર્યાણો. આની વિચારણા ખૂબ જ યોગ્ય રીતે એમને કરેલી છે. પ્રથમ યોગ સ્થાન, દ્વિતીય યોગ સ્થાન, તૃતીય યોગ સ્થાન, સ્થિતિ સ્થાનો, સૂક્ષ્મ અપર્યાપ્તતા એકેન્દ્રિય જીવને કેટલા સ્થિતિ સ્થાનો હોય. માની ચાલે કે 10 છે, 30 છે, 80 છે. એ સ્થિતિ સ્થાનોની વાત કરી છે. તો આની વિશે આપણે વિશેષથી વિચારણા કરશું. બીજું કઈ બોલો. તમારા પ્રશ્નો ઘણા બધા રહી ગયા છે, કઈ વાંધો નથી. આવતીકાલે આપણે આના વિશે વિચારણા કરશું. સૌથી પહેલા તો તમને અહીંયા જે પ્રશ્નો છે આ 2 પોઈન્ટ તમારે ચોપડીમાં પણ છે, એ પણ તમારે એક વખત વિચારીને આવવાનું છે. બરાબર. પછી આપણે આગળ ચાલીએ. બીજું કઈ? સર, યોગ વૃદ્ધિ જે છે એમાં જે સેકન્ડ સેન્ટેન્સ છે ને, હાનિ કે અવશ્ય. સોરી વૃદ્ધિ કે હાનિ હોય તો હા, તો એટલે એનો 3 અર્થ શું છે? નહીં, 3 વસ્તુ બતાવી. પર્યાપ્ત અવસ્થામાં જીવોને પ્રતિ સમય વૃદ્ધિ પણ હોય, નંબર 1. હાનિ પણ હોય. એટલે કોની હાનિ? યોગની હાનિ પણ હોય. યોગ ખૂબ વધે પણ. એટલે અસંખ્યાત લેવાનું, ક્યાંય તમારે અનંત નહીં લેવાનું. સંખ્યાત ગુણા વધે, અસંખ્યાત ગુણા વધે, અથવા સંખ્યાત ગુણા ઘટે, અથવા અસંખ્યાત ગુણા ઘટે, અને અથવા ત્યાંનો ત્યાં અંતર્મુખ સુધી સ્થિર પણ થાય. 3 વસ્તુ બતાવે.
હાનિ, વૃદ્ધિ અને અવસ્થિત. અવસ્થિત એટલે સ્થિર. અને જે અવસ્થાએ સ્થાન ઉપર આપણે હોઈએ એનું જ અધ્યવસ્થાએ આપણે સ્થિર હોઈએ. આવું બને, પણ અંતર્મુખ સુધી આવું બની શકે, પણ અંતર્મુખ પછી તો ચેન્જ થાય જ. બોલો. અને સર એના પછીનું વૃદ્ધિ કે હાનિ? હા, હવે વૃદ્ધિ કે હાનિ હોય તો કેટલી વૃદ્ધિ હોય, કેટલી હાનિ હોય? તો અસંખ્યાત ગુણ પણ હોય. અસંખ્યાતમાં ભાગ જેટલી એકદમ નાનકડી વૃદ્ધિ પણ હોય, સંખ્યાતમાં ભાગ જેટલી પણ હોય, સંખ્યાત ગુણ પણ હોય, અસંખ્યાત ગુણ પણ હોય. સૌથી નાનામાં નાની વૃદ્ધિ એટલે અહીંયા કઈ અસંખ્યાત